આવી તુવેર લગભગ મેં ક્યાંય જોઈ નથી. મને આની અંદર ખ્યાલ નહીં આવતો કે આ બધું સપનું છે એક શું હોય મને ખ્યાલ નહીં. વનરાજભાઈ એવું કંઈક આવી તુવેરો અમારે ક્યારેય કોઈ વર્ષ થઈ નહીં એવી તુવેરો આ વખતે છે કે એટલે આની અંદર ફૂલની ડાળીઓની અંદર અઢળક આવક છે. સિંગો એટલી બેસી ગઈ છે. ફૂલે પુષ્પાનું વાવેતર મારે 60 વીઘામાં થાય. 60 વીઘાનું બીજી વેરાયટીનું. બીજી વેરાયટી પણ આ ફૂલે પુષ્પા જેવી તો નથી જ. આ 108 ના ગાળે બધું ભેગું થઈ ગયું. બરોબર. અમારી જિંદગીમાં તો આ બિયારણ આજ સુધી તો આવું અમારે મળ્યું જ નહીં. બરોબર ને મારા અંદાજે આ રહી જાય 1 વીઘાની અમારે 40 મણથી ઓછી નહીં થાય. નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિત ગજેરા ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે વનરાજભાઈની વાડીએ આવ્યા છીએ. મેં અત્યારે હું માંડલ તાલુકામાં સવારનો આટા મારું છું બધા અલગ અલગ ખેતરે. આવી તુવેર લગભગ મેં ક્યાંય જોઈ નથી. આપણી યારે માધવ એગ્રો એજન્સીમાંથી ભાઈ છે, એ કહે આપને કે આ ખેતરમાં શું ખાસિયત છે આ પુષ્પાની અને કેવું લાગ્યું. નમસ્કાર, ચેતન પટેલ, માધવ એગ્રો એજન્સીમાંથી. અમે અત્યારે પડાણા ગામમાં ભરવાડ વનરાજભાઈના ત્યાં ખેતરે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ. માંડલની અંદર દરેક ખેડૂતને મેં તુવેરો ફૂલે પુષ્પા આપી છે, પણ વનરાજભાઈ કરતાં બધી નીચી. એનું ગમે કારણ હોય, વનરાજભાઈના ત્યાં હું 5-6 દિવસ પહેલાં આવેલો ખેતરે અને એમને મને કીધું કે ચેતનભાઈ આ ફૂલે પુષ્પા છે. મને આની અંદર ખ્યાલ નહીં આવતો કે આ બધું સપનું છે એક શું હોય મને ખ્યાલ નહીં. વનરાજભાઈ એવું કંઈક આવી તુવેરો અમારે ક્યારેય કોઈ વર્ષ થઈ નહીં એવી તુવેરો આ વખતે છે કે એટલે આની અંદર ફૂલની ડાળીઓની અંદર અઢળક આવક છે. સિંગો એટલી બેસી ગઈ છે. થડ જોવો, ડાળીઓ જોવો, પેટા ડાળીઓ જોવો. તુવેરના એક છોડની અંદર 8 થી 7 ડાળીઓ છે. એની અંદર પછી બીજી બધી અલગ છે અને હાઈટે એટલી બધી પકડી લીધી. વનરાજભાઈ, તમારું આખું નામ કયો અને કઈ જગ્યાએ તમારી વાડી આવેલી છે? વનરાજભાઈ સરતનભાઈ ભરવાડ મારું નામ. પડાણા અને ઉખલોડની વચ્ચે આ મારી જગ્યા. બરોબર. એટલે પડાણાની સીમ ગણાય અને પડાણાની ઉખલોડની બેની મીડિયમની આ વાડી છે. આપણે તાલુકો કયો લાગે? વિરમગામ. વિરમગામ તાલુકો લાગે. અને તમે કેટલા વીઘામાં ફૂલે પુષ્પાનું વાવેતર કર્યું? બધી થઈને ફૂલે પુષ્પાનું વાવેતર મારે 60 વીઘામાં થાય. 60 વીઘાનું. બીજી વેરાયટીનું. બીજી વેરાયટી પણ આ ફૂલે પુષ્પા જેવી તો નથી જ. આમાં તમને ઈ વેરાયટી કરતા શું અલગ લાગ્યું? આની આ જે બાદ ને જે સિંગુ આવી ને ઈ વધારે આવે. બરોબર. એક ઝુમખામાં. એક ઝુમખામાં આની જે આ ફ્લાવરિંગ એટલું બધું એમાં નથી. બરોબર. પછી તમને આ 108 ના ગાળે બધું ભેગું થઈ ગયું. બરોબર. 108 આપણે બધી અમે બધી જે તુવેરો અત્યાર સુધી સાહેબો અમે બધા મળ્યા 72 ના ગાળે બતાવો. આ 108 ના ગાળે ખેડૂતે વાવેતર કરેલું છે વનરાજભાઈએ અને એની અંદર ચાલવાની જગ્યા રહી નહીં અને નીચેથી છે એક ફ્લાવરિંગ સ્ટેજ છે. ટોચથી લઈને નીચે સુધી ઝાડવું જેવડું થયું છે. એવું નથી કે પારું વાવેતર છે, ઘાટું એટલું વાવેતર છે, પણ એક છોડવાનું થડ એટલું જાડું છે અને અંગૂઠા કરતા જાડી ડાળીઓ અને પેટા ડાળીઓ છે. તો વનરાજભાઈ કેવું લાગે તમને? કેવું થશે આ બિયારણમાં? સાહેબ, અમારી જિંદગીમાં તો આ બિયારણ આજ સુધી તો આવું અમારે મળ્યું જ નહીં. બરોબર ને મારા અંદાજે આ રહી જાય 1 વીઘાની અમારે 40 મણથી ઓછી નહીં થાય. બરોબર. 35 થી 40 મણ વીઘા થશે. અને પાયું તો છે જ નહીં. તમે જોવો છો કોરડ છે. ફરી મળશું એક નવા વિડીયોમાં. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.